કેટલા દિવસથી તાવમાં લથપથ પડી છે બાપને ધ્યાન જ નથી દેવું. હમણાં તો પપ્પા આવે ને એટલે તમે દવાખાને લઈ જાય એવો છોકરી પી પડી જ નથી. અરે જીજ્ઞા, હજી કૃષ્ણને સારું નથી થયું? ના સેજ જો ને બિચારીને કેટલો તાવ આવે છે. હા તો એ દવાખાને લઈ જ જાવી છે. રાજા આવે ને એટલી જ રાહ જોઈને બેઠી છું હું. ખાધા પીધા વગરની છોકરી બિચારી હાવ નબળી પડી ગઈ છે. સાચી વાત છે બેન તારી. શું ને પણ શું કરવું, ખાધી પીતી નથી કાંઈ. પણ હમણાં કેટલા દિવસથી તાવ આવે છે અને રાજને ક્યાં ઘરમાં ધ્યાન દેવું જ છે, બસ બહાર જ રખડવું છે. હાજી આવે ને એટલે લઈ જ જઈશ મારા છોકરીને દવાખાને. આ તારા કાકાજી ગામડે આવ્યા હતા, ઈ ક્યાં ગયા છે? એ તો બિચારા હવારના મંદિરે ગયા છે અને એની તો ઉંમર છે સેવા પૂજા કરવાની, એટલે એને છે ને હવારમાં ઉઠે ને તરત મંદિરે જવા જોઈએ. રાજભાઈ આવે ને એટલે આ છોકરીને બિચારીને દવાખાને લઈ જજો. આમ જો તો ખરી એનું મોઢું તો જો. હું એની જ રાહ જોઈને બેઠી બેન કે આવે ને એટલે મારા છોકરાને દવાખાના ભેગી કરું. હારું હાલો જીજ્ઞા, હવે હું જાઉં છું, પછી પાછી આટો મારવા આવીશ. હા હા અને તો પપ્પા આવે ને એટલે તને દવાખાને લઈ જાઉં છો. આવું કરે છે? હા, ખાવાનો બાદ ભૂખ લાગી છે. આ સાસ પીને આવ્યા. હા, પીને આવ્યો તો કે તારા બાપના પૈસાનો નથી પીતો, મારા પૈસાનો પીવું છું ને. થોડું ઘરમાં ધ્યાન દ્યો. રોજ રોજ પીને આવો છો એ સારું નથી લાગતું. આ 5 દિવસથી આપણી છોકરી તાવમાં લથપથ પડી છે અને તમારે ક્યાં કઈ ધ્યાન જ દેવું છે ઘરમાં. તો તારું પીને આવવું છે ઘરમાં. મારી સામે બોલે છે? હા, મારી સામે બોલે છે? દારૂ પીવું છું તો મારું પીવું છું ને. હા, પૈસા તારા બાપના ઘરથી લાવી અને આ બોલો ડોહો ક્યાં ગયો? કે ડોહાને ન કહેવાય દવાખાને લઈ જાય? હા, એ તમારા બાપની ઉંમરનો છે. હું ડોહો ડોહો કરો છો? ખાકો થાય કાકો તમારો. મંદિરે ગયા હશે. અરે આખો દિવસ હું મંદિરે પડ્યો રે. આ બાપા સીતારામના મંદિરે બેવાથી આ બાપા સીતારામને દાણા નાખવા આવશે. એને થોડું ઘરમાં ધ્યાન આપે ને મને સલાહ દઈ જશે. અમારી જેમ નથી નાસ્તિકી. એટલે હે ભગવાનની સેવા પૂજા કરે છે અને આ ઉંમરે છે ને એટલે સેવા પૂજા કરવાના દિવસો છે. તેમાં મંદિરે જાય તો હું ખોટું છે? તમે સુધરો ને તો સારી વાત છે. હવે રોજ રોજ પીને ઘરમાં આવવું છે. બાપા સીતારામ હું છે આ બાપા સીતારામ? બાપા સીતારામ હા, આખો દી મંદિરે પૂજા પાઠ કર્યા કરો છો. તા ઘરમાં થોડુંક ધ્યાન દો ને. હે, ખબર નથી પડતી તમને કે ઘરમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ? રાજુ, આ તો દારૂ પી રહ્યો? દારૂ પીતો તો એમાં શું નવાઈ કરી છે? આ તો કોઈ દી ન પીતો એમ વાત કરે છે મારી. આ સંસ્કાર છે તારા? એટલે આ 5 દિવસથી આ ફૂલ જેવી દીકરી બીમાર છે અને આ દવાખાને લઈ જવાનો સમય નથી તારી પાસે? કાકા હા, મારી પાસે સમય બમય બધું છે એટલે દવાખાને લઈ જવાના છે ને પૈસા નથી મારી પાસે. એની આટલું કાવડીઓ જોવે કાકા, કાવડી. આ તારે દારૂ પીવાના પૈસા છે તારી પાસે, પણ દીકરીને દવાખાને લઈ જવાના પૈસા નથી કા? અરે પૈસા કમાવા હોય ને તો પેલા આમ મહેનત કરવી પડે. આમ દારૂ પીને ભટક્યા કરો તો કોઈ તમને રૂપિયા ન આપી દે. એ કાકા હા, તમે મને હુકામ સલાહ આપો? મને હુકામ સલાહ આપો? મને ખબર નહીં પડતી એમ? મને અંતિ ખબર પડે. અંતિ મને ખબર છે કે દવાખાને લઈ જવું પડે તો પૈસા નથી ને. અને આમે છે આ એ કઈ 5 દી રહી ખાય તો કઈ મરી નહીં રહે કાકા, મરી નહીં રહે તમ તારે. હા, કેવો બાપ છો તો હારા કપાતર! આ ફૂલ જેવી દીકરી આ દવાની વાકે તડબડે છે અને તને જરાય દયા નથી આવતી? નાલાયક! મને છે ને સલાહ નહીં દેવાની. આ બીજો રાત નહીં પડતો નકર હું ભૂલાઈ જાય કે તમે મારા કાકા છો. હું ઘા કાઢી લે પછી મને કહેતા નહીં. એટલે આમ સંભાળ પહેલા ને તું જા ઘરમાં. ખાવાનું પહેલા જાઓ તમે. આવું છું હું. ખાવાનું આપ દે દે. તમે કોને ભાષણ આપો છો કાકા? ખાડા ઉપર પાણી રેડીએ ને એવું છે. હા ને બસ એનો દારૂ જ દેખાય છે ને દીકરીની કે ઘરની ક્યાં કોઈ જાતની કઈ પડી જ છે. મારા નસીબ ફૂટા કે હું આની આને પડી. તમે ચિંતા કરો માં ને જાવ એને ખાવા દો પેલા. હે ભગવાન, કોણ સુધારશે આ છોકરાને હવે?
બેટા કૃષ્ણ, આ 5 દિવસથી તે અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી દીકરા. આ થોડુંક જમી લે ને બેટા. ના દાદા, મને કંઈ ભાવતું જ નથી. હમણાં તો કેટલા દિવસ ભૂખી રહી, તારી હાલત તો જો કેવી થઈ ગઈ છે. એક કામ કર, હું છે ને તને લીંબુ શરબત બનાવી દઉં ને, એ તો પી લે. તને પેટમાં અગ્નિ થાય છે ને થોડી, એ પણ ઓછી થઈ જાય એનાથી. ના મમ્મી, મને ઉલટી જેવું થાય છે. કાકા, હવે તમે જ કઈ સમજાવો. તમારો માને ને તો આ છોકરી. દીકરા, આ તારો બાપ ભલે તને દવાખાને ન લઈ જતો હોય, પણ હું તને દવાખાને લઈ જાય. પેલા તું થોડુંક જમી લે ને મારો દીકરો. કાકા, તમે આમ હિંમત ન હારો. કૃષ્ણને હારું થઈ જાય. એના બાપને તો બસ ઘરમાં ધ્યાન જ નથી દેવું. દારૂ માયને હું મળે છે ને એ જ ખબર નથી પડતી. એને કેટલા દિવસથી કહું છું કે આપણી આ છોકરી ઘરમાં બીમાર છે તો અમાર લોટપોટ થાય છે. નહીં, પણ ઘરમાં ધ્યાન જ નથી દેતા કોઈ જાતનું. અરે મને તો એ વાતનું દુઃખ છે કે તારા બાપ પાસે દારૂ પીવાના રૂપિયા હોય, પણ આ ફૂલ જેવી દીકરીને દવાખાને લઈ જવાના રૂપિયા નથી એની પાસે. સાચી વાત છે કાકા. આ છોકરીનું મોટું જોઈને એને જરાય દયા નહીં આવતી હોય. પણ તમે ઉપાધિ કરો માં. હાલો, હું છે ને તમને જમવાની થાળી કરી દઉં, તમે જમી લ્યો. અને કૃષ્ણા, થોડા દાળ ભાત ખાઈ લે બેટા, એટલે તને થોડીક તો રાહત રહે એનાથી. તો પાણી ને દવાખાને લઈ જાય. દીકરી, તું ગભરાતી નહીં. તું પેલા થોડું જમી લે, પછી હું તને દવાખાને લઈ જાઉં. દીકરી, હે બાપા સીતારામ, અમારા રાજને થોડીક સદબુદ્ધિ આપજે અને મારી દીકરીને હાજી કરી દેજો બાપ. હે બાપા સીતારામ, હે બાપા સીતારામ. બેટા જમી લેજે હો, હમણાં આવું છું. બાપા સીતારામ. હે દુખિયાના બેલી બાપા સીતારામ, આજે તમારા ભરોસે મારી દીકરીને દવાખાને લઈને જાઉં છું. મારી દીકરીને નખમાં રોગ ન હોવો જોઈએ બાપ. હે બાપા સીતારામ, હારાવાના કરજો બાપ, હારાવાના કરજો. કાકા, હરે કૃષ્ણની એડી છે, ત્યાર થઈ ગઈ છે. હા દીકરા, હાલ આપણે દવાખાને લઈ જાવ. તમે ચિંતા ન કરતા, હા, હું દવાખાને જઈને આવીએ છીએ. હાલ બેટા. ડોક્ટર હું કહે છે ને એ પૂછી લેજો. રિપોર્ટ જેટલા કરાવવા પડે ને એટલા કરાવી લેજો. એમ રાજભાઈ, બહુ ઉદાસ બેસા છો. તું આજે દારૂ નથી મળ્યો? ના મુન્ના, આજે દારૂ પીવાનું મૂડ જ નથી. એમ રાજભાઈ, આજે દારૂ પીવાની ના પાડો છો? યાર શું કહું તને, મારી છોકરી 5 દિવસથી બીમાર છે. મારી ઘરવાળીને મારા કાકા રોજ એને દવાખાને લઈ જવાનું કહે છે, પણ હું નથી લઈ જઈ શકતો, કારણ કે મારી પાસે એટલા રૂપિયા જ નથી કે હું એને દવાખાને લઈ જાઉં. બસ આટલી નાની વાતમાં ઉદાસ શું થવાનું? યાર કેવી વાત કરે છે. હા, ને તું આટલીથી વાત કહે છે. મને ખબર નથી કે હું કેટલો ચિંતામાં છું. હું તને શું કહું, તું મારો ભાઈબંધ છે ને, તો મને કોઈ સારી નોકરી ગોતી આપને. મારે પૈસા કમાવા છે અને મારી દીકરીને દવાખાને લઈ જવી છે. આ નોકરી બુકરી આપણે નહીં કરાય. તો આ કેવી વાત કરે છે? હા, કમાવા માટે કંઈક તો કરવું જ પડે ને. અરે મારું કામ ચોરીનું છે, બસ 2 કલાકનું કામ. આમ 2 પાકીટ માર્યા
આપણો દી ભરાઈ ગયો. એ વાત કરે છે એમાં પકડાઈ ગયા હોય તો? અરે કઈ પકડાઈ બકડાઈ નહીં, હું બેઠો છું ને, હાલ મારી જોડે હાલ. પણ અરે આટલું ન વિચારવાનું હોય, હાલ. અરે જોયું ને કેમ પાકીટ માર્યો? આમ પાકીટ મરાય. હા યાર, કમાલની વાત છે. એટલી જલ્દી થઈ જાય? હા તો હવે શું કરવાનું છે આપણે? હવે જો પેલી ગાડી દેખાય છે ને, હા પેલી બાઈક, હા, તે આપણે ચોરવાની છે. બાઇક ચોરવાની છે, પણ એ કેવી રીતે? લોક મારેલો છે તો? અરે હું શીખડાવું ને લોક કેવી રીતના તોડાય. હાલ હાલો. હાલ. કોઈ નહીં જોઈ, હું એટલું બધું ડરે તો કામ કેવી રીતના થાય. હવે જો આ લોક કેવી રીતના તોડવાનો હું બતાવું તને. તો આમ પકડવાનું, પછી આ ટાંટીઓ રાખવાનો, એ ચોર ત્યાં ધક્કો મારવાનો. એક વારમાં તૂટી ગયો, જો ને. હા તૂટી જ જાય ને. હવે લઈને જવાનું? હા તો લઈને જવાનું. હાલ. એવું ધક્કો મારે. હા દવા ટાઈમે પીવો છો ને? હા, દીમાં કેટલી પીવો? જેમાં 2 ટાઈમ છે ને, હવાની સાંજની. બરોબર છે. જા ટીકડી આલ્યો. ભાઈ ક્યાં? ફાઇલ તો ભૂલાઈ ગઈ છે. દર વખતે ભૂલી જવાનું? આજે તો હું ના ઘરેથી નહીં, બહારથી સીધો અહીંયા આવી ગયો હતો. પછી છે ને હારું નહીં થાય, પછી મને નહીં કહેતા. હા. અને મોટા દવાખાને પછી જવું પડશે, હાથ બાજ કપાવવો પડશે તો? ના ના, ચોક્કસ આવતો હોય તો ફાઇલ જરૂર છે. હા ચાલો તો હવે હું નીકળું. હા, અહીંયા હું છે રોકાય. જાઓ. નીકળું. એ બાપા સીતારામ ડોક્ટર સાહેબ. ઓહો સીતારામ. કેમ તબિયત બરાબર છે ને? મને તો તબિયત સારી છે, પણ આ દીકરીને જરી જો. કેમ હું છું? આ 4-5 દિવસ બીમાર છે, તાવ આવે છે, કઈ ખાતી નથી. નકરી હોય જ રે. ગ્લુકોઝ વાળું કે શરબત બરબત પીવારો? અરે પીવે તો પીવડાવું ને સાહેબ, પીતી જ નથી. સાચે ઊંધો શ્વાસ. જો કાકા, આ તમારી દીકરીને અંગળી છે ને સુકાય છે, અને હું તમને દવા લખી આપું છું. અરે પણ ડોક્ટર સાહેબ, આ અન્નળી સુકાવાનું કારણ શું? કાકા એમાં એવું છે કે એને 4-5 દિવસ ખાધું નથી ને, એટલે શરીરની નબળાઈ પડી ગઈ છે. અને વહેલી તકે તમે છે ને મોટા દવાખાને શિફ્ટ થઈ જાય. અત્યારે હું દવા લખી દઉં છું ને, એનાથી તમને રાહત મળી જશે. પણ ડોક્ટર સાહેબ, આ મોટા દવાખાને લઈ જવી જરૂરી છે? હા, બાટલા ચડાવવા પડશે? બાટલા ચડાવવા પડશે, અને કદાચ 4-5 દિવસ તો એડમિટ થવું પડશે. 4-5 દિવસ એડમિટ થવું? તો ડોક્ટર સાહેબ ખર્ચો કેટલો થાય? ખર્ચો વધી 15 કે 20 હજાર જેવું થશે. 15-20 હજાર? એ બધો તો ખર્ચો ક્યાંથી કરશું? શું કઈ કીધું તમે? ના. હા, આ બોટલ છે, સવારે ને સાંજે. બરોબર છે. નામાં મેં તમને દવા લખી આપી છે, એ પણ સવારે ને સાંજે, અને દૂધ સાથે લઈ જવાની છે. બરોબર. અને કાકા, હા, બધી ત્યાં લગી મોટા દવાખાને બતાવી દીધી. ના જરૂર બતાવીશ. બરોબર. આજકાલમાં જ જાય. હા તો વાત. કારણ કે નળી બધી સંકોચાય છે, અને હું કરે નારાયણ કાલ. નહીં, જેમ બને એમ જલ્દી જવાની કોશિશ કરીશું. હા. હા બેટા. હાલો સાહેબ, બાપા સીતારામ. અને કાકા આવી ગયા? હા. કૃષ્ણ બે કીધું. બાપા સીતારામ. શું કીધું ડોક્ટરે? લેવા દવા. આ ડોક્ટરે કીધું છે કે કૃષ્ણને જેમાં પછી દવા પાઈ દેજો, અને કૃષ્ણને કાલે મોટા દવાખાને લઈને જવાનું છે, બાટવા ચડાવવા. મોટા દવાખાને ક્યાંથી કાઢતો એટલા રૂપિયા? તમને તો ખબર છે કાકા કે આપણા ઘરમાં કાંઈ નથી.
એના બાપને કઈ ધ્યાન દેવું નથી. એની પાસે દારૂ પીવાના રૂપિયા ક્યાંથી આવે છે ને એ જ ખબર નથી પડતી. છોકરીને દવાખાને લઈ જવું હોય ને તો એની પાસે 1 રૂપિયો નથી આવતો. ઓ બેટા, આ તમે ચિંતા કરો માં, અને કૃષ્ણાને જમાડીને આ દવા વાઈ ગયો, બાકી બધું ધોઈ જાય. જા. હું તને જમવાનું આપી દઉં, થોડું જમી લે અને દવા પી લે અને પછી નારિયેળ પાણી પી લે. તારે હાટો મેં નાખીને રાખ્યું છે. સારું થઈ જાય હો. હે બાપા સીતારામ, હવે તો તમારો જ ભરોસો છે બાપ. હવે તો તમારો જ આધાર છે. આ રાજને તો દીકરીની કાંઈ પડી નથી બાપ, પણ મારો તો જીવ મળે છે બાપા. આ દીકરીને ગમે એમ કરીને મોટા દવાખાને લઈ જવી પડશે, અને હું લઈ જઈશ બાપ, હું લઈ જઈશ. પણ હવે એક કામ કરું, ગામડે જાઓ અને મારા મિત્ર પાસેથી પૈસા લઈને આ દીકરીનો ઈલાજ કરાવો. ગમે તે થાય બાપા, પણ હું મારી દીકરીને મોટા દવાખાને ઈલાજ કરાવીશ બાપા, મોટા દવાખાને ઈલાજ કરાવીશ. આશીર્વાદ આપો બાપા, મારી દીકરી જબ હાજર થઈ જાય. ક્યાં હતો અત્યાર સુધી? યાર થોડા કામમાંથી હટવાઈ ગયો તો એટલે આવી. બોલ, શું કામ બોલાવ્યો મને? જો પેલો દેખાય છે? જો આજે તારો હાથ અજમાવાનો છે. જો એનું પાકીટ બહાર દેખાય છે? શિકારીની નજર હંમેશા શિકાર પર હોવી જોઈએ. ઠીક છે, આજે તું તારું કરતબ બતાવ. સમજાવ. હા. કાંઈ નહીં, ગાડી પર આવતા હતા અને પડી ગયા. કેમ કરતા પડી ગયા? કે પીધેલા હતા બે? ના, પીધેલા નહોતા. ચાલો રાજુભાઈ, હું જાઉં. પીધેલા જશો તો જ ગાડી ઉપરથી પડો, એમને ના પડો. અરે પપ્પા, શું થયું તમને? આ ખાઈ નહીં, ગાડી હલાવતા હતા ને તો પડી ગયા એટલે પગમાં વાગ્યું. ખાઈ નહીં, તમે બેહો હવે, હું શેક લેતા આવું તમારા હાટું. સર થઈ ગયું, બીજું હું. બેટા, તને સારું છે? હા, અમે દવાખાને ગયા હતા, ત્યાંથી દવા આપી, હવે સારું છે. પણ તમે ગાડી ધીમી ચલાવતા હોય તો આવી રીતે કેમ ચલાવો છો? હા બેટા, મારે ગાડી ધીમી જ કરવાની જરૂર છે. મેં મારી ગાડી બહુ ફાસ્ટ કરી નાખી. આ રૂપિયાની લાલચમાં આવીને હું ગાડી ભટકાડી બેઠો. એટલે બેટા, હવે હું ગાડી ધીમી કરીશું.
આમ લાવો તમારો પગ. હું છે ને તમને શેક કરી દઉં ને થોડોક દુખાવો તમારો ઓછો પડી જાય અને હોજો ઉતરી જાય. લાવ મમ્મી હું શેક કરી દઉં. જોયું આ છોકરી બીમાર હતી ને તમે ધ્યાન એને તો આપ્યું કેટલા એટલા તે બીમાર રહી હતી અને તમને જરીક પગમાં વાગ્યું ને તો તરત છોકરીને પેટમાં ગળ્યું. હા સમજો ને સારું છે. બેટા મને માફ કરી દેજે, મારી ભૂલ થઈ ગઈ. હું ઉખા રીતે પૈસા કમાવાની લાલચમાં કઈ કામ ધંધો નહોતો કરતો, એટલે મારી ભૂલ તેવી દીકરીને દવાખાને ફરતા લઈ ગયો. પણ બેટા હવે હું છે ને કોઈ સારું કામ કરીને પૈસા કમાઈશ, મહેનત કરીને પૈસા કમાઈશ, ને તારું જીવ કરતા પણ વધારે ધ્યાન રાખીશ, વધારે ધ્યાન રાખીશ. તમે મને બહુ હકાયો પણ એટલો બધા આટાડો મારવા લઈ જવાય. બે એક તો ઘરમાં હકાયવાનો પછી બારે પાછા લઈ ગયા. કાકા શું કહું, હા તમે મને હકાયો ને પ્રોગ્રામ કામ કરતો થઈ ગયો ને એવું લાગ્યું. થઈ ગયો ને થઈ જાય, થોડું થોડું હાલવું પડે. આ તમે હાલો નહીં ને તો આ પગની નસું બધી આમ અકળાઈ જાય. એ તમારી વાત સાચી છે. હવે દીકરા તું આરામ કર ને હું બાપાના મંદિરે જઈને આવું. કાકા હા નાસ્તો થઈ ગયો છે, નાસ્તો કરીને જજો ને. અરે દીકરા આજે પૂનમ છે અને પૂનમનો મારે ઉપવાસ હોય. આ બાપાની પૂનમ મારે ભરવાની હોય કે નહીં, અને પૂનમના દિવસે તો મારે પાણી ન હાલે. એ વાત સાચી તમારી. હવે તું આરામ કર અને હું બાપાના મંદિરે દર્શન કરીને આવું. હા જી હા બાપા સીતારામ. બાપા સીતારામ. કાકા છે ને બહુ બાપાના કેવા મોટા ભગત છે. હા તો તમારા મોઢામાં ભગવાનનું નામ. અરે એવું કાંઈ નથી, આ તો કાકા મંદિરે ગયા છે ને એટલે દાદા મેં એને બાપા સીતારામ કીધું. હા હવે આ પગમાં કેમ છે તમને? થઈ ગયું હારું? જો હા તમે બધાએ છે ને મારી બહુ સેવા કરી, કાકાએ ક્રિષ્નાએ તે, એટલે અત્યારે છે ને પગે મને બહુ સારું છે. આ કાકાએ ઘરમાં મને હકાર્યો અને બહારે મને હકાર્યો, આખી શેરીમાં હકારવા લઈ ગયા. અમને તો બધાની લાગણી છે તમારા પ્રત્યે, પણ તમને જ નથી ને અમારા કોઈ પ્રત્યે લાગણી કાંઈ. અરે અરે કાકા પણ આ તારા પગમાં શું થયું?
અરે કાકા તમે આવું કામ પૂછો છો? અને તમે આ તો મંદિરે ગયા હતા અને તરત પાછા આવ્યા ને આ થેલો લઈને. મંદિરે? અરે દીકરા, હું તો આ 2 દિવસથી ગામડે ગયો તો આપણી દીકરીને દવાખાને, મોટા દવાખાને બતાવવાની હતી કે નહીં, તો મારા મિત્ર પાસે પૈસા લેવા ગયો તો. આજો ને, હું પૈસા લઈ લેવો તો. કાકા તમે આ ખોટું કામ બોલો છો? હા, તમારી મજાક કરવાની ટેવ છે ને, ગઈ નહીં એટલે ગઈ જ નહીં હો. આ તમે લોકો શું બોલો છો એ જ મને ખબર નથી પડતી. એ તો છે ને કાકાનો હજુ ઉપવાસ છે ને એટલે ભીખા પેટે એને ઊંઘે છે, બીજું કાંઈ નથી. હું છે તમારું લીંબુ શરબત બનાવી આવું હમણાં. અરે નહીં બહુ બટા, મારે કાંઈ ઉપવાસ નથી, અને હું ખોટું નથી બોલતો. આ જો આ રૂપિયા મારા મિત્ર પાસેથી હું ગામડેથી લઈને આવ્યો 50,000. અરે કાકા તમે આ શું વાત કરો છો? તો પછી હા 2 દિવસથી અમારી હારે કોણ હતું જે કૃષ્ણને દવાખાને લઈ ગયા, મારા પગની કસરત કરાવી? હા બધું કોણે કર્યું? કાકા માની લો કે હું ખોટું બોલતો છું, પણ ઘરમાં અમે બધા તો ખોટું નહીં બોલતા હોઈએ. હા 2 દિવસથી ખડે પગે મારી હારે હતા. અરે જો તમને વિશ્વાસ ન આવતો હોય ને તો કૃષ્ણને પૂછો. હા દાદા, તમે હમણાં તો કઈ નહીં ગયા કે હું બાપા સીતારામના મંદિરે જઈને આવું. જોયું ને કાકા, હું ખોટું નથી બોલતો. વાહ બાપા વાહ. એ દુખિયાના બેલી બાપ આજે તો મારો આધાર બનીને આવ્યો, અને મારી ગેરહાજરીમાં તે મારી દીકરીની રક્ષા કરી. બાપ આ કહેવાય છે કે નરસિંહ મહેતાની બોલી જેમ શામળિયાએ સ્વીકારી હતી, નરસિંહ મહેતાની ઊંડી શામળિયાએ ભરી હતી, આજે એ રીતે બાપ તમે મારા ઘરે આવીને કામ કર્યું મારું. બાપા તમારો ખૂબ ખૂબ આભાર બાપ. એટલે કાકા તમે કેવા શું માંગો છો? હા કઈ સમજાણો નહીં. સેવ હોય ચોખ્ખો થઈ ગયો ને તો ખબર પડે અમને. ઓ બેટા, બેટા દાદા, અત્યાર સુધી તમારી સાથે રહીને જે તારો કાકો બનીને તમારી સેવા કરતો હતો ને, એ બીજું કોઈ નહીં, આ પંડિત તારી બાવલીઓ હતો, આ બજરંગદાસ બાપા હતા. એટલે આ બજરંગદાસ બાપા આપણા ઘરમાં હતા અને આપણે એને ઓળખી ન શક્યા. એના પાવન પગે આ ઘરમાં હતા એટલે તમે હાજર થઈ ગયા. આપણી દીકરી જે આટલી બીમારીમાં ગડબડતી હતી એ પણ ઘરના છઠ્ઠા ભાગમાં ઊભી થઈ ગઈ. હા કાકા બાવલીઓ આપણા ઘરે, અને હું અભાગ્યો એટલે ઓળખી પણ ના શક્યો. હા દીકરા, આ હાસી ભક્તિ ને હાસું ભજન કરે ને, આ પંડી વાળો બાબો, આ બજરંગદાસ બાપા સદા એની સાથે હોય. સાચી વાત છે કાકા. હા મારું એક્સિડન્ટ થઈ ગયું, મારી દીકરીની દવાખાને લઈ જવા માટે ફરજ ન નિભાવી ગયો, અને આ બાવલિયા આવીને મારી દીકરીને અને મને પણ હારો કરી ગયા. તને દીકરા, આ બાપાએ તને સજા આપી છે. તું અવળી સંગતે ચડ્યો હતો ને, આ બાપા તને એમાંથી બહાર કાઢ્યો છે. હા સાચી વાત છે કાકા. આ બાપાએ જે કર્યું ને એ બહુ સારું કર્યું. કાકા હું તો મારે ભટકી ગયો હતો, મારે પૈસા કમાવા હતા પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો, એટલે હું અવળા રસ્તે ચડી ગયો હતો. અને એમાં હું મારા ઘરમાં ધ્યાન નહોતો આવતો. અરે દીકરી તો ભાગશાળીના ઘરે અવતરે, પણ હું અભાગ્યો. મારે ઘરે લક્ષ્મી જન્મી, એની ચાકરી ન કરી છું. કાકા હું તમારા અંધાઈનો ગુનેગાર છું, મને માફ કરી દો.
પરિવાર ક્યારે જીવનમાં આવી ભૂલ નહીં કરું. હવે મહેનત કરી અને કમાઈને ખાય. હા દીકરા, આ દુનિયામાં મહેનત કરીને રૂપિયો કમાવો તો એ રૂપિયો લેખે લાગે દીકરા. બાકી આ ચોરી ચપાટી કરીને રૂપિયા કમાવે ને દીકરા તો એ આમ દવાખાનામાં જાય. હા રાજ, કાકાની હાજી વાત છે. મિત્ર રાખો ને તો સુદામા જેવો રાખો. હા, તમારા મિત્ર તો કેવા છે, જેણે આપણું આખું ઘર ખાલી કરાવી નાખ્યું, આપણને બરબાદ કરાવી નાખ્યું, તો પણ તમારી આંખ ના ખુલી છે લેવું દીધું. હા, તો કાકાની ભાવ ભક્તિ અને ભજન છે ને એ આપણને છેલ્લે કામ આવ્યા. અને કાકાએ આટલું ભજન કર્યું ને ત્યારે આપણા ઘરમાં સારું થયું અને તમારી સેવા કરી, આપણી દીકરી ઊભી થઈ ગઈ. સાચી વાત છે તમારી. હા, ધોઈ કાકાની ભક્તિનો પ્રતાપ છે. જેને બાવળિયાને પાસા મનથી ભેજ્યા છે. હે પંડિતારી, અમારા પરિવાર ઉપર સદાય તમારી કૃપા વરસાવજો. હવે હું ધર્મના માર્ગે હાલીશ અને મહેનત કરીને કમાઈશ. હા દીકરા, આ સાચા મનથી અને સાચા ભાવથી જો ભક્તિ કરો ને તો આજે આ કળયુગનો પણ બાપા સીતારામ હાજરા હજુર છે. અને એટલે તો કહેવાય છે કે સતનો આધાર બાપા સીતારામ, બાપા સીતારામ. બોલો બાપા સીતારામની જય.